ઓકે, તો હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રોગ્રામ નંબર 11 જેમાં શું લખ્યું છે, ક્રિએટ અ ફંક્શન that accepts a number as the argument and display the sum of the digit of a number. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે જો તમે 1 2 3 લો છો તો 1 + 2 + 3 = 6 આવી રીતે થવું જોઈએ. ઓકે, તો ચલો એ પ્રોગ્રામ આપણે જોઈ લઈએ. આમાં આપણે નંબર એક જ ડાયરેક્ટલી લઈ લેવાનો છે, જે ફોર્મ તમને ખબર જ છે સ્ટાઇલ. હવે આપણે આવી જઈશું PHP ની અંદર એક ફંક્શન બનાવ્યું ડિજિટ સમનું, એમાં સમ 0 રાખીશું. હવે આમાં કરવાનું શું છે, 1 2 3 આવી રીતે હોય તો એક એકને રિમૂવ કરતા જવાનું છે. એટલે કે 3 ને પહેલા રિમૂવ કરો તો 2 આવશે, પછી 1 આવશે, એવી રીતે. અને એ બધાને સમ કરાવતા જવાનું છે, જે રીતે અહીંયા લખેલું છે ઓલરેડી. તો હવે આપણે હવે જોઈ લઈશું કે રિમાઇન્ડર જે છે એ પ્રમાણે ડાયરેક્ટલી સમ થતો રહેશે, ઇન્ટિજરમાં છે એટલે n માં પ્લસ થઈ જશે ઓટોમેટિકલી નંબર, અને સમ ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થઈ જશે, અને સમ પછી ડાયરેક્ટલી રિટર્ન થશે. તો અહીંયા ડિજિટ સમની અંદર સમ પાસ કરો તો ઓટોમેટિકલી રિટર્ન થઈ જશે. તો આ તમારો પ્રોગ્રામ નંબર 11. ઓકે, તો આપણે મળીએ છીએ બધી નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.